સંભાવનામાં આપણે આગળ જોઈએ તો ખાસ કરીને 4 વસ્તુઓનો મુખ્ય અભ્યાસ કરવામાં આવે છે. એક છે કોઈનનો, સિક્કાનો અભ્યાસ કરવામાં આવે છે. એક સિક્કો હોઈ શકે, 2 સિક્કા હોઈ શકે, 3 સિક્કા હોઈ શકે, એનો અભ્યાસ કરવામાં આવે છે. બીજો છે પાસાનો અભ્યાસ કરવામાં આવે છે, એની સંભાવના શોધવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ છે પ્લેઇંગ કાર્ડ, રમવાના પત્તા. તો એક પછી એક વસ્તુ આપણે સમજવાની છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ સિક્કાથી. હવે તમે સિક્કો ધ્યાનથી જોશો તો સિક્કામાં 2 વસ્તુ હોય છે. એક આવો ભાગ તમને દેખાય છે જેને કહેવામાં આવે છે છાપ. છાપને અંગ્રેજીમાં સંકેતમાં એચ કહેવાય, હેડ. અંગ્રેજીમાં હેડ કહેવાય છાપને. એટલે આપણે જ્યારે છાપ પડે ત્યારે આપણે લખશું એચ. અને તમે બીજી સાઈડ જોશો તો જ્યાં 2 લખેલો છે ને આંકડા લખેલા છે એને કહેવાય કાંટ. કાંટને અંગ્રેજીમાં કહેવાય ટેલ. ટેલ એટલે આપણે એની જગ્યાએ સંકેતમાં શું લખશું? ટી લખશું. એટલે તમારે સિક્કામાં ખાસ યાદ રાખવાનું એચ અને ટી. એચ એટલે છાપ અને ટી એટલે કાંટ. હવે આપણે સૌથી પહેલાં એક સિક્કો લેશું. આ એક સિક્કો છે. હવે એક સિક્કાને જો એકવાર ઉછાળવામાં આવે, એક સિક્કાનો જો ઉછાળવામાં આવે તો પરિણામ શું મળે? કુલ 2 પરિણામ મળે. એક સિક્કાને ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે? 2 મળે. કયા 2 મળે? કાં તો છાપ મળે, કાં તો કાંટ મળે. કાં તો છાપ મળે, કાં તો કાંટ મળે. તો એક સિક્કો છે એને એક વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? 2 મળે. કારણ કે અહીંયા 2 વસ્તુ છે, કાંટ અને છાપ. તો એના ઉપર 2 ઉપર કેટલી ઘાત લખવાની? 1 ઘાત. જેટલા સિક્કા હોય એટલી ઘાત આવે. તો 2 ની 1 ઘાત એટલે 2 થાય. તો એક સિક્કાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? 2 મળે. એચ અને ટી. તો કુલ પરિણામ ખાસ તમારે યાદ રાખવાના. હવે તમને એમ પૂછે કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો એ કાંટ મળે એની સંભાવના કેટલી? તો નીચે આવશે 2 અને આમાં જો કાંટ કેટલી વાર છે? 1 વાર, તો 1/2. છાપ મળે એની સંભાવના કેટલી? તો 1/2 એટલે 50-50%. તમે ઉછાળશો સિક્કાને તો બંનેની શક્યતા કેટલી છે? 50% છે. કાં તો 50% છાપ મળશે ને કાં તો 50% કાંટ મળશે. બરાબર. તો આ થઈ એક સિક્કાની વાત. હવે આપણે કરીએ 2 સિક્કાની વાત. જો 2 સિક્કાને ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે. 2 સિક્કાની આપણે વાત કરવી છે. એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે અથવા તો 2 સિક્કાને 1 વાર ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળે? તો ઉપર 2 ઘાત લખવાની. 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4 થાય. તો કુલ 4 પરિણામ મળે. 4 કયા કયા પરિણામ મળે? તો તમે જોઈ શકો છો કે કાં તો બંને સિક્કા ઉપર શું હોય? છાપ હોય. કાં તો એક ઉપર છાપ હોય ને બીજા ઉપર કાંટ હોય. કાં તો પહેલા ઉપર કાંટ હોય ને બીજા ઉપર છાપ હોય. અને કાં તો બંને ઉપર શું હોય? કાંટ હોય. તો કુલ કેટલા પરિણામ મળ્યા? 4. 1, 2, 3 ને 4. કઈ રીતે મળ્યા આપણે જોઈએ. ધારો કે આ 2 સિક્કા છે એ ઉછાળું છું તો બંને ઉપર શું મળ્યા? બંને ઉપર કાંટ મળી. તો બંને ઉપર કાંટ મળી એટલે શું મળ્યા? ટી. હવે ધારો કે આમ મળ્યો તો અહીંયા શું મળ્યો? ટી. અને અહીંયા શું મળ્યો? એચ. એટલે TH મળ્યો. હવે ધારો કે હું આમ કરું છું તો શું મળશે? બંને ઉપર છાપ છે એટલે HH આવશે. અને જો આમ કરું છું તો શું મળશે? પહેલા ઉપર છાપ છે H ને બીજા ઉપર કાંટ છે એટલે HT. તો આ 4 સિવાય કોઈ 5મી શક્યતા મળતી નથી. તો કુલ પરિણામ કેટલા મળે? 4. HH, HT, TH અને TT. એનો અર્થ એ થયો કે 2 સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે છે અથવા તો એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે તો આપણે કુલ પરિણામ કેટલા મળે છે? 4 મળે છે. કયા કયા મળે છે? HH, HT, TH અને TT. તો આ તમારે યાદ રાખવાના કુલ 4 પરિણામ. હવે આપણે 3 સિક્કાની વાત કરીએ. આ 3 સિક્કા છે. તો 3 સિક્કાને જો ઉછાળવામાં આવે તો એના પરિણામ કેટલા મળે? તો 2 ની 3 ઘાત લખવાની. 2 ની 3 ઘાત બરાબર કેટલા થાય? 8 થાય. તો કુલ 8 પરિણામ મળે. કાં તો 3 પણ H હોઈ શકે, કાં તો 3 T હોઈ શકે, કાં તો HTH હોઈ શકે, THT હોઈ શકે, HHT હોઈ શકે, TTH હોઈ શકે. તો આવા કુલ પરિણામ કેટલા મળશે? 8 મળશે. તો 3 સિક્કાને જો ઉછાળવામાં આવે તો કુલ
8 પરિણામ મળે. કયા કયા પરિણામ 8 મળશે? તો કઈ રીતે યાદ રાખવાના 8 પરિણામ? તો અહીંયા તમે જો 8 પરિણામ બતાવેલા છે. યાદ કઈ રીતે રાખવાના? તો પહેલાં 4H લખવાના, 4T લખવાના, પછી 2H 2T, 2H 2T, પછી એક HT 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 HT. તો કુલ 8 પરિણામ મળ્યા. કયા કયા મળ્યા? કાં તો 3 છાપ, કાં તો 2 છાપ, ત્રીજી કાંઠ, કાં તો છાપ કાંઠ છાપ, છાપ કાંઠ કાંઠ, કાંઠ છાપ છાપ, કાંઠ છાપ કાંઠ, કાંઠ કાંઠ છાપ, કાંઠ કાંઠ ને કાંઠ. બરાબર. તો આ રીતે કુલ શક્યતા કેટલી મળશે? 8 પરિણામ મળશે કુલ. હવે આના ઉપરથી ખાસ કરીને દાખલા પૂછાય છે. કેવા દાખલા અથવા કેવી ખાલી જગ્યા પૂછી શકાય આપણે જોઈએ તો તમારે આ 8 પરિણામ યાદ રાખવાના 3-3માં. HHH HHT આ રીતે છેલ્લે TTT. તો આ પરિણામ તમે યાદ રાખશો તો તમને આના ઉપર આધારિત કોઈ પણ ખાલી જગ્યા આવશે તો તમે એ લખી શકશો સહેલાઈથી. જેમ કે અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એના પરિણામ કેટલા મળે, એની સંભાવના કેટલી મળે આપણે શોધવાની છે. તો કઈ રીતે શોધી શકાય એટલે ધ્યાનથી સમજજો. તો પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે ઓછામાં ઓછી 2 કાંટ મળે. હવે કાંટને આપણે શું કહીએ છીએ? T. હવે ઓછામાં ઓછી 2 કાંટનો અર્થ શું થાય? ઊંધો કરવાનો. ઓછામાં ઓછી 2 એટલે 2 કે 2 થી વધુ. યાદ રાખવાનું. ઓછામાં ઓછી 2 એટલે 2 થી ઓછી તો નહીં જ, તો 2 કે 2 થી વધુ એટલે 2 કે 2 થી વધુ T મળવા જોઈએ. હવે તમે જો 8 પરિણામ છે એની સંભાવના તમે જ્યારે લખો ત્યારે આમ લખવાની. સંભાવના એટલે PE. જ્યારે પણ 3 સિક્કાની વાત કરવામાં આવે ત્યારે હંમેશા છેદમાં શું લખવાનું? 8. આ યાદ જ રાખજો. જ્યારે 2 સિક્કાની વાત કરવામાં આવે ત્યારે છેદમાં હંમેશા 4 લખવાનું, અને જ્યારે એક જ સિક્કાની વાત કરવામાં આવે ત્યારે હંમેશા છેદમાં 2 લખવાનું. તો અહીં આપણે 3 સિક્કાની વાત છે એટલે બધામાં આપણે છેદમાં શું લખશું? 8 લખશું. હવે અંશમાં શું આવશે? તો એના માટે તમારે આ પ્રશ્ન જોવાનો છે કે ઓછામાં ઓછી 2 કાંઠ. ઓછામાં ઓછી 2 કાંઠનો અર્થ શું થાય? 2 કે 2 થી વધુ કાંઠ. 2 કે 2 થી વધુ T હોવા જોઈએ. તો આમાં જો 8માંથી 2 કે 2 થી વધુ T ક્યાં છે? અહીંયા ધ્યાનથી જુઓ તમે. 2 કે 2 થી વધુ T ક્યાં છે? 2 કે 2 થી વધુ તો અહીંયા તો એક જ T છે, અહીંયા એક જ T છે. 2 કે 2 થી વધુ તો અહીંયા 2 છે એટલે આવશે. અહીંયા એક જ છે, અહીંયા 2 છે. 2 કે 2 થી વધુ અહીંયા પણ 2 છે, અહીંયા 2 કે 2 થી વધુ એટલે આ પણ આવશે. તો કુલ કેટલા આવ્યા? 1 2 3 ને 4. તો ઘટનાના ઓછામાં ઓછી 2 કાંટ મળે એના પરિણામ કેટલા મળ્યા? 4 મળ્યા. બરાબર. તો 4/8 કેટલા થાય? પાછો આના સાદુરૂપ આપી દેવાનું એટલે કેટલા આવશે? 1/2 આવશે. તો આનો જવાબ કેટલો આવશે? 1/2. હવે આપણે એક બીજો જોઈ લઈએ. ધ્યાનથી જોજો. વધુમાં વધુ 2 કાંટ મળે. વધુમાં વધુ 2 કાંટનો અર્થ શું થાય? 2 કે તેથી ઓછી. વધુમાં વધુ 2 નો અર્થ થાય કે 2 થી વધારે તો નહીં, 2 કે તેથી ઓછી. તો 2 કે તેથી ઓછી T મળે. 2 થી વધારે ન હોવી જોઈએ, 2 કે તેથી ઓછી T મળે. હવે જો આ 2 કે તેથી ઓછી 0T છે તો આ આવી શકે. બરાબર. આ 1T છે તો આ પણ આવી શકે. આ 1T છે. 2 કે 2 થી ઓછી T. આ 2 છે એટલે આ આવી શકે. આ 1 છે એટલે આવી શકે. આ 2 છે એટલે આવી શકે. આ 2 છે એટલે આવી શકે. આ 3 છે એ ના આવે, કારણ કે આપણે શું કીધું છે? 2 કે તેથી 2 હોય તો ચાલે, પણ એનાથી ઓછી 0 હોય તો પણ ચાલે, પણ 2 થી વધુ નહીં. બરાબર. તો અહીંયા 3T છે એટલે આ ના આવે. તો આપણે આ ઘટનાની સંભાવના કેટલી મળશે? છેદમાં તમારે ફરજિયાત શું લખવાનું? 8. હવે વધુમાં વધુ 2 કાંટ હોય એના પરિણામ આપણે કેટલા મળે જોઈ લો. 1 2 3 4 5 6 7. 7 મળે. તો ઉપર શું આવશે? 7. તો જવાબ શું આવશે? 7/8. હજી આપણે એક જોઈ લઈએ બીજો. ઓછામાં ઓછી 3 છાપ. છાપને આપણે H કહીએ છીએ. ઓછામાં ઓછી 3 એટલે 3 કે તેથી વધુ. 3 કે તેથી વધુ H હોવા જોઈએ. 3 કે તે આમાં તમે જુઓ 3 કે તેથી વધુ H કેટલી વાર આવે છે? 3 કે તેથી વધુ H છે. 3 કે 3 થી વધુ H એક જ વાર આવે છે, બાકીમાં કોઈમાં નથી. એટલે 3 કે 3 થી વધુ H કેટલી વાર આવે છે? એક જ વાર આવે છે. એટલે ઉપર શું આવશે? 1, અને નીચે તો હંમેશા આપણે શું લખવાનું છે? 8. તો ઓછામાં ઓછી 3 છાપ આવે એની સંભાવના કેટલી થશે? 1/8. આગળ જોઈએ. વધુમાં વધુ 3 છાપ આવે. વધુમાં વધુ 3 એટલે કે 3 કે તેથી ઓછી. તો 3 કે તેથી ઓછી, 3 કે તેથી
ઓછી છાપ આવે એટલે 3k તેથી ઓછા h. તો 3k તેથી ઓછા h આ એ છે, 3k તેથી ઓછા h આ પણ છે, 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 આ પણ છે. 3k તેથી ઓછા એટલે 0 પણ આવી શકે, બરાબર. તો આ બધા 3થી ઓછા છે. આ 8 ઘટનાઓ છે બધામાં 3k તેથી ઓછા h છે. એમાં 0h પણ આવી શકે, આમાં 1h નથી તો પણ આવી શકે. 3k તેથી ઓછા h, બરાબર. તો એની સંભાવના કેટલી થશે? ઉપર આવશે 8 અને નીચે આવશે 8. 8 ભાગ્યા 8 એટલે કેટલા થશે? 1 થશે. વધુમાં વધુ 3 છાપ એટલે કે 3k તેથી ઓછી છાપ, 3k તેથી ઓછી છાપ, બરાબર. તો એની સંભાવના આવશે, બરાબર. હવે એના પછી તમે જુઓ ઓછામાં ઓછી 1 છાપ. ઓછામાં ઓછી 1 છાપનો અર્થ શું થાય? 1 કે તેથી વધુ છાપ. તો 1 કે તેથી વધુ છાપ કેટલી વાર આવે છે? આ 1 3 છે આવે, 1 કે તેથી વધુ એટલે આ આવે 1 કે તેથી વધુ, 1 કે તેથી વધુ, 1 કે તેથી વધુ, 1 કે તેથી વધુ, 1 કે તેથી વધુ. ખાલી આ ના આવે કારણ કે ઓછામાં ઓછી કેટલી છે? 1 હોવી જ જોઈએ. 1 થી તેથી વધુ એટલે કેટલી આવે? 7 આવે. તો અહીંયા આપણો શું મળશે પરિણામ? 7 અને નીચે આવશે 8. હજી આગળ તમે જુઓ વધુમાં વધુ 1 કાંટ એટલે 1 કે 1 થી ઓછા ટી. 1 કે 1 થી ઓછા તો 1 ટી આ છે એટલે આ આવે, 1 થી ઓછા એટલે આ પણ આવે 2, આ 1 આવે, આ 2 છે એટલે આ ના આવે, બરાબર. 1 કે 1 થી ઓછા એટલે આ આવે, આ 2 છે એટલે ના આવે, 1 કે 1 થી ઓછા એટલે આ 2 છે એ ના આવે, 3 છે એ ના આવે. તો 1 કે 1 થી ઓછા ટી તો કેટલી વાર મળ્યા? એના પરિણામ કેટલા મળ્યા? 1 2 3 ને 4 મળ્યા. તો એના પરિણામ મળશે 4. તો આપણે શું લખશું? ઉપર લખશું 4, નીચે લખશું 8 એટલે 4 ભાગ્યા 8 એટલે કેટલા થાય? 1/2 થાય. તો આ રીતે આપણે સંભાવના છે એ શોધી શકશું. હવે એક બીજો દાખલો તમારી સામે છે, આપણે જોઈ લઈએ કે એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે તો ઓછામાં ઓછી 1 કાંટ મળે, 2 છાપ મળે, વધુમાં વધુ 1 છાપ મળે. એની સંભાવના શોધો. તો 3 પ્રશ્નો પૂછ્યા છે. ઓછામાં ઓછી 1 કાંટ મળે, 2 છાપ મળે અને વધુમાં વધુ 1 છાપ મળે. તો પહેલાં તો જોવાનું એક સિક્કો છે એને 2 વખત ઉછાળવામાં આવે છે અથવા તો 2 સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે છે. તો આપણે કુલ પરિણામ કેટલા મળશે? 4 મળશે. આ 4 પરિણામ મળશે. કુલ પરિણામ 4 મળે. HH, HT, TH અને TT. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે ઓછામાં ઓછો 1 કાંટ મળે. એનો અર્થ શું થાય? 1 કે 1 થી વધુ ટી. કાંટને આપણે ટી કહીએ છીએ. તો ઓછામાં ઓછી 1 કાંટ એટલે 1 કે 1 થી વધુ ટી. હવે આમાં જો 1 કે 1 થી વધુ ટી કેટલી વાર મળે છે? 1 તો ટી હોવો જ જોઈએ. 1 કે 1 થી વધુ તો આ 1 છે, આ 1 છે ને આ 1 થી વધુ છે. તો પરિણામ કેટલા મળ્યા? 1 2 ને 3. તો આનો જવાબ શું આવશે? PE બરાબર 3 ભાગ્યા, હવે નીચે શું લખવાનું? 8 ને લખવાનું કારણ કે 2 સિક્કા છે એટલે 3 ભાગ્યા 4 આવશે આનો જવાબ. એ જ રીતે 2 છાપ મળે. એમાં 2 થી વધુ કે 2 થી ઓછો કે એવો કાંઈ કીધું નથી. એક્ઝેક્ટ 2 છાપ મળે. તો 2 છાપ જો આ 4માંથી 2 છાપ એટલે 2H કેટલી વાર આવે છે? 1 જ વાર આવે છે. તો અહીંયા ઉપર શું આવશે? 1 આવશે અને નીચે શું આવશે? 4 આવશે. વધુમાં વધુ 1 છાપ. વધુમાં વધુ 1 છાપ એટલે 1 કે 1 થી ઓછી છાપ. છાપને આપણે શું કહીએ છીએ? H કહીએ. તો 1 H અથવા H ન હોય તો પણ ચાલે. હવે જો આપણે 1 H હોય અથવા H ન હોય તો પણ ચાલે. અહીંયા તો 2 H છે એટલે આ ના આવે. 1 H હોય તો ચાલે, 1 H હોય તો ચાલે, 1 થી વધુ H હોય તો ન ચાલે, 1 થી ઓછા H હોય તો ચાલે. તો અહીંયા H નથી તો એ ચાલે. 1 અથવા વધુમાં વધુ 1 છાપ એટલે વધુમાં વધુ 1 H હોવો જોઈએ. H ન હોય એ પણ ચાલે. તો અહીંયા તો 2 છે એટલે આવશે નહીં. અહીંયા H નથી તો એ ચાલે. તો 1 2 ને 3 મળ્યા પરિણામ. તો આની સંભાવના કેટલી આવશે? તો ઉપર 3 અને નીચે આવશે 4. તો એ રીતે આપણે જે સિક્કા છે એના દાખલા ગણી શકીએ. એની ખાલી જગ્યા આપણે ગણી શકીએ. તો ફરીથી આપણે થોડી વાર ઝડપથી રિવિઝન કરી લઈએ. તો એક સિક્કો હોય તો કુલ પરિણામ કેટલા મળે? 2.
2 સિક્કા ઉછાળવામાં આવે એક વખત તો પરિણામ કેટલા મળે? 4. 3 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? 8. એટલે એક સિક્કાની વાત કરવામાં આવે ત્યારે છેદમાં 2 લખવાના હંમેશા. 2 સિક્કાની વાત કરવામાં આવે ત્યારે હંમેશા છેદમાં 4 લખવાના. અને 3 સિક્કાની વાત કરવામાં આવે ત્યારે હંમેશા છેદમાં 8 લખવાના. 3 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો 8 કયા કયા પરિણામ મળે તમને બતાવેલો છે, અને કઈ રીતે યાદ રાખવાનો એ પણ તમને શીખવાડ્યો છે. ઓછામાં ઓછા અને વધુમાં વધુનો અર્થ શું થાય એ પણ તમારે સમજી લેવાનો છે. ઓછામાં ઓછી 2 કાંટ એટલે 2 કે 2થી વધુ કાંટ. વધુમાં વધુ 2 કાંટ એટલે 2 કે 2થી ઓછી કાંટ. ઓછામાં ઓછી 3 છાપ એટલે 3 કે તેથી વધુ છાપ. વધુમાં વધુ 3 છાપનો અર્થ શું થાય? 3 કે તેથી ઓછી છાપ. ઓછામાં ઓછી 1 છાપનો અર્થ શું થાય? 1 કે તેથી વધુ છાપ. અને વધુમાં વધુ 1 કાંટનો અર્થ શું થાય? 1 કે તેથી ઓછી કાંટ. તો એની સંભાવના કઈ રીતે ગણવાની તમને હમણાં જ શીખવાડ્યો કે 3 હોય સિક્કાની વાત હોય તો તમારે છેદમાં હંમેશા 8 લખવાનું, પછી એને સાદુરૂપ આપવાનું. અને જો 2 સિક્કાની વાત હોય તો છેદમાં હંમેશા 4 લખવાનું અને 4 પરિણામ જોઈ લેવાના. એમાં કેટલા શક્ય મળે છે એ ઉપર લખવાના અને નીચે 4 લખવાના. તો આ રીતે આપણે સિક્કા ઉપર આધારિત જે સંભાવનાના દાખલા છે એ સહેલાઈથી ગણી શકીએ.